એક પ્રશ્ન છે, તરસ લાગે પછી કૂવો ખોદી શકાય ખરો? તરસ લાગે એ પછી જો આપણે કૂવો ખોદવા બેસીએ તો પાણી મેળવવામાં ઘણું મોડું થઈ જતું હોય છે. જીવનમાં પણ ઘણીવાર આવું થાય છે. જ્યારે પરીક્ષા નજીક આવે એ વખતે વાંચવાનું પણ યાદ આવે છે. પૈસાની જરૂર હોય એ વખતે બચતનું મહત્વ સમજાય છે. સંબંધો ખરાબ થાય એ વખતે સંબંધને સમય આપવાનું મહત્વ સમજાય છે. અને જ્યારે શરીર ખરાબ થાય છે ત્યારે શરીરની કાળજી લેવાનું સમજાય છે. પણ એ વખતે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. સમજદાર વ્યક્તિ એ નથી કે જે મુશ્કેલીમાંથી બહાર આવે, પરંતુ સમજદાર વ્યક્તિ તો એ છે કે જે મુશ્કેલી આવે એ પહેલા પોતાની તૈયારી કરીને રાખે. કારણ કે તરસ લાગ્યા પછી કૂવો ખોદવો એના કરતાં પહેલેથી કૂવો તૈયાર રાખવો વધારે સારો વિકલ્પ છે. કારણ કે જીવનમાં જે તક આપણને મળી છે એ જ તક ફરીથી આપણને મળશે એની કોઈ ગેરંટી નથી. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.